નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું યોગેશ રંગપડિયા. ગઈકાલે જે રીતે મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેના પગલે આજે સવારે મચ્છુ 2 ડેમના 4 જેટલા પાટિયા જે છે એ ખોલવામાં આવ્યા હતા. ત્યારે અત્યારે અમે આવ્યા છીએ મચ્છુ 3 ડેમમાં, જ્યાં ગઈકાલે પાટિયા ખોલવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે 8 જેટલા પાટિયા જે છે એ 3 ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા છે. ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો છે એનું પાણી મચ્છુ 2 ડેમ અને મચ્છુ 2 ડેમમાંથી અત્યારે જે રીતે પાટિયા ખોલવામાં આવ્યા છે એ તમામ અત્યારે પાણીનો ફ્લો છે એ મચ્છુ 3 ડેમમાં આવ્યો છે. અને જેના પગલે હાલ અત્યારે તમે જોઈ શકો છો કે આ નદી જે છે એ 2 કાંઠે વહી રહી છે. અને જે રીતે આજે સવારથી વરસાદે પોરો ખાધો છે, આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો નથી, ત્યારે આગામી સમયમાં આ પાટિયા ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે બંધ કરવાની પણ સ્થિતિ સર્જાશે. પરંતુ અત્યારે જે 8 જેટલા પાટિયા છે મચ્છુ 3 ડેમના એ 3 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. અને એ 21 જેટલા જે ગામો છે એ આ નદીના પટ હેઠળ આવતા તમામ ગામોને અત્યારે નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે ગઈકાલથી સૂચના આપી દેવામાં આવી છે.